આરોગ્ય ભવન પરિવાર છેલ્લા 8 વર્ષથી મહુવાની અંદર ખૂબ જ સરસ કામ કરી રહી છે। જેમ કે ગીર ગાયનું દૂધ ઉપલબ્ધ કરી રહી છે, પ્રાકૃતિક ખાંડ છે, કેમિકલ વગરનું બુરું કહેવાય જેને, દેશી ગોળ છે, સેંધા નમક છે અને ઓર્ગેનિક જે ખેડૂત દ્વારા ડાયરેક્ટ આપને અને આપના પરિવારને મળી રહે ઝેર મુક્ત ખેતી જેને કહી શકાય, ઘાણીનું તેલ છે, એવા ઘણી બધી વસ્તુઓ આપણી પાસે ઉપલબ્ધ છે। આપણી પાસે દેશી પાટિયા છે જેમાં આપણા પૂર્વજો રસોઈ કરતા 100 વર્ષ નિરોગી જીવી ગયા। તો આપણે મિત્રો કારણ ગોતવાના છે કે આ નિરોગી કઈ રીતે જીવી ગયા। અત્યારના જે કેમિકલ અને ભેળસેળ વાળી વસ્તુના લીધે જે આપના રસોડામાંથી આ એક 5 વસ્તુ મારા ગુરુ તુલ્ય જે બાપુ છે તેને શીખવેલ આ એક સંદેશ છે। આપના ઘર રસોડામાંથી આ 5 સફેદ વસ્તુને કાઢવા માટે વિનંતી। એક છે સફેદ ખાંડ જે સલ્ફર વાળી કહેવામાં આવે છે, એક છે મેંદો, એક છે તેલ, રિફાઇન્ડ તેલ, એક મીઠું છે અને શક્ય હોય તો એલ્યુમિનિયમના વાસણ છે, કુકર છે, એ તમારા રસોડામાં ન હોવી જોઈએ। કારણ કે અત્યારના સમયમાં તમે જોવો છો ફટાફટ કુકરમાં બેનો બનાવી નાખે છે। હવે એ કુકરમાં બને છે, તમને લાગે છે કે આ પાકી ગયું છે, પાકતું નથી, ફાટે છે। કોઈ પણ વસ્તુ એમાં પાકતું નથી કુકરમાં। એને ખુલ્લું બનાવો જે હવાના સ્પર્શમાં રહી અને ધીમે ધીમે પાકે છે। તો મિત્રો આપે જે મેં 5 વસ્તુ સમજાવી છે એની જગ્યાએ મેંદાની જગ્યાએ જવ જુવાર અપનાવી શકાય। શક્ય હોય તો ઘઉંનો ઓછો વપરાશ કરવો, જવ જુવાર ને બાજરીનો વપરાશ વધારે કરવો, કેમ કે ઘઉં તો આપણા હતા જ નહીં। 200 વર્ષના ઇતિહાસ પછી તો ઘઉં હતા જ નહીં, પણ નિસંજોગે આપણે એને વાપરીએ છીએ। બાકી ઘઉંની જે મેંદાની જગ્યાએ ઘઉંનો વપરાશ ઓછો કરવાનો, જવ જુવાર ને બાજરીનો વપરાશ વધારે કરવો। કુકરની જગ્યાએ માટીનું વાસણ છે, પિત્તળનું વાસણ છે, એમાં જ રસોઈ બનાવવી। રિફાઇન્ડ તેલની જગ્યાએ ઘાણીનું તેલ ઉત્તમમાં ઉત્તમ સિંગ તેલ છે, તલ તેલ ઉત્તમમાં ઉત્તમ 1 નંબરે કહી શકાય। તલ તેલ ને સિંગ તેલ આપણે આપણા આબોહવા અને આપણી જે અત્યારે પ્રકૃતિ પ્રમાણે ગુજરાતની તલ તેલ અને સિંગ તેલ બેસ્ટમાં બેસ્ટ છે। ત્રીજું છે ખાંડ। હવે ખાંડ તમે લઈ લ્યો તો સલ્ફર વાળી ખાંડ આવે છે। હવે આ વિડીયો બનાવતા રહીએ ને તો એક ટોપિક ઉપર એક કલાક વહી જાય, પણ આ ટૂંકમાં માટે તમને સમજાવવા માટે ટૂંકું લઈ લઈ। આ સલ્ફર એવી વસ્તુ છે કે આપની ઇન્સ્યુલન્સ ગ્રંથિ ઉપર તરત જ અટેક કરે છે। સલ્ફર યુક્ત ખાંડ અને સલ્ફર યુક્ત ગોળ એ બહુ જ ઘાતક છે આપણા શરીરની અંદર રસાયણ છે જે આપણી ઇન્સ્યુલન્સ ગ્રંથિને મંદ પાડે છે અને ઇન્સ્યુલન્સ શરીરમાં બનવા નથી દેતું। જ્યારે શરીર ઇન્સ્યુલન્સ બનાવવાનું બંધ કરે છે અને આપણે બહારથી ઇન્સ્યુલન્સ લેવું પડે છે, એને ડાયાબિટીસ કહેવામાં આવે છે। ડાયાબિટીસ અત્યારે વ્યાપક પ્રમાણમાં વધી રહી છે। 90% લોકોને ડાયાબિટીસના દર્દીઓ મારે ત્યાં જ આવે છે ડાયાબિટીસની ગોળીઓ લેવા। તો એનેથી બચવા માટે આપણા ઘરની અંદર આ ખાંડ નામનું ઝેર તરત જ કાઢી નાખીએ, એની જગ્યાએ ગોળ છે એ કેમિકલ વગરનો દેશી કાળો ગોળ અને બુરું પ્રાકૃતિક ખાંડ અમે જેને નામ આપ્યું છે બુરું, એ અપનાવી ચાની જગ્યામાં એ નાખીએ, શરબતમાં પણ એ જ નાખીએ, ગોળનું શરબત બનાવીએ અને જે વાત કરી છે ઇન્સ્યુલન્સ ગ્રંથિને મંદ પાડવાની, તો હવેની જનરેશનને તમારે ડાયાબિટીસ પાસ ન કરવી હોય, આ હાથેથી આ હાથે ન દેવી હોય, માટે ઘરની અંદરથી આ ખાંડ કાઢવા વિનંતી। 5મી વસ્તુ છે મીઠું, જે આપણા રસોડામાંથી અત્યારે હાલમાં આ 10ના કિલો વાળા મીઠું આવે છે। એ મીઠું નહીં વાપરવાનું। 10નું કિલો ઉપર 500 રૂપિયા વાપરવા આપે ને આ તમે ફ્રીમાં ખાવ ને તોય નહીં લેવાનું, કારણ કે એની અંદર ઘાતક કેમિકલ હોય છે। નમક
સેંધા નમક ઉત્તમમાં ઉત્તમ નમક છે અને બીજા પ્રકારનું નમક છે દરિયાનું. પણ સેંધા નમક મળે ત્યાં સુધી દરિયાનું નમક પણ ન લેવું જોઈએ, કેમ કે દરિયામાં નમક જે બને છે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પસાર થઈને એ નમક બને છે. અને જે સેંધા નમક છે, જે સિંધ પ્રદેશ છે, જે આપણા પૂર્વજો એને સાદી ભાષામાં કહેતા વડાગરાનું મીઠું, એ શરીર માટે ઉત્તમમાં ઉત્તમ નમક છે. મિત્રો 84 પ્રકારના મિનરલ્સ એની અંદર આવેલા છે. જ્યારે લાંબા સમય સુધી શરીરની અંદર મિનરલ્સની ઉણપ રહે છે ત્યારે પેરાલિસિસનો હુમલો આવા કરે છે. આ પેરાલિસિસના હુમલાથી બચવું હોય તો સેંધા નમક જ ઉપયોગ કરવો પડશે. તમે હરેક ડોક્ટરને પૂછજો, એના ઘરે સેંધા નમક જ વાપરતા હશે. એટલે મિત્રો 2 હાથ જોડીને વિનંતી છે આપને કે આપના માસૂમ બાળકોને ચામડીના રોગો ન થવા દેવા હોય, પેરાલિસિસના હુમલા ન થવા દેવા હોય, ઘરની અંદર બધા નિરોગી રહેવા દેવા હોય તો સેંધા નમકનો જ ઉપયોગ કરવો જોઈએ. અને બીપી વાળા માટે તો વરદાન છે આ સેંધા નમક. સેંધા નમક એ ઉત્તમમાં ઉત્તમ નમક છે 5 પ્રકારના નમકમાં. એટલે આપ સેંધા નમકનો ઉપયોગ કરો એવી મારી પ્રાર્થના છે, વિનંતી છે. જય ગો માતા. મિત્રો, આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. જય ગો માતા, વંદે માતરમ.